तथा सर्व प्रजाला भक्तजनों, गंडारी प्रजाला भक्तजन
આ સાક્ષાત માના દર્શન કરી મને ખૂબ જ આનંદ થયો છે। આ તમે બધા ભારતમાં જન્મ ધારણ કરેલા છો એવું મને અહીંયા આવીને પછી લાગે છે કે બધા અહીંયા પહોંચેલા નથી, ઘણા લોકો ભારતમાં પણ જન્મ ધારણ કરેલા આ દેશમાં અહીંયા આવ્યા છે। તમે મારા ભારત માતાનું દૂધ પીધેલું છે, તમે ભારત માતાનું દૂધ પીધેલું છે। તમારા ઋષિઓની ભૂમિમાં તમે રહેલા છો, ભારત એ ઋષિઓની ભૂમિ કહેવાય। અહીંયા તમે રહેલા છો, તમે તમારો ગામ છોડ્યો, દેશ છોડ્યો, તમારા સગા સંબંધી મને નથી લાગતું કે બધા તમે અહીંયા આવી ગયા છે। મને એમ લાગે છે થોડા ઉવા પડશે, થોડા અહીંયા પડશે, કેટલું બધું તમે છોડીને આવ્યા છો, છતાં આવું બધું જોઈએ છે ને આટલી બધી આવા વેધરમાં ને આટલી બધી વસ્તી અહીંયા જોઉં છો, મને એવું લાગે છે કે ખરેખર કબીલા છોડ્યા પણ તમે ધર્મ નથી છોડ્યો, તમે ધર્મ નથી છોડ્યો તો ખરેખર ખૂબ જોઈને આનંદ થાય છે। અને ધર્મને ન છોડીએ, કારણ કે એના થકી જ આપણે બધા ઉઠાય છે। સરોવર આવા મોટા ખોદાવીએ, પાણી ન હોય તો કેવું લાગે? મંદિર આવા જો ભવ્ય હોય તો ભગવાનની મૂર્તિ ના બતાવી તો મંદિર કેવું લાગે? 36 શાક 32 ભોજન બનાવો, તેમાં જો નિમક ના નાખો તો એ તમારું ભોજન કેવું લાગે? બધું જો તમારામાં હોય, તમારા બંગલા હોય, ગાડી હોય, વાડી હોય, બધું જ હોય, તમારા બાળ બચ્ચા હોય, તમે 7 માળાના બિલ્ડિંગમાં તમે બેઠા હો, તો તમારી પાસે જો ધર્મ નથી, તમારી સાથે જો સંસ્કાર નથી, તમારી પાસે જો ભક્તિ નથી, તો કઈ નથી જીવનમાં। ભક્તિ વગરનું જીવન આંધળું છે। બધું શરીરમાં હોય, જો આંખો બેન હોય તો શું થાય? એવું આ ભક્તિ વગરનું જીવન છે। તો ખૂબ જ જાગૃત રહેવાનું છે અને ખૂબ જ ભક્તિમાં, સત્સંગમાં એવું છે કે સત્સંગ કરી આપણા જીવનમાં રોજ રોજ એક વસ્તુનો સુધારો થવો જોઈએ। સત્સંગ તો આપણે બધા બહુ જ કરે છે, કથાઓ બધા બહુ સાંભળે છે, સત્સંગો બહુ કરે છે, તો જેની અંદરથી આપણે એમ કહીએ કે શત્રુ આપણા ઘણા બહાર છે, કે એને મને કીધું આજે તમારા શત્રુમાં બહુ છે, અને આ વાત તો દુઃખ લાગે। શત્રુ બહાર નથી મારા પ્રમાણમાં, પછી તો બધાના મન જુદા હોય છે। શત્રુ બહાર નથી, શત્રુ આપણી અંદર છે। કામ છે, ક્રોધ છે, મોહ, માયા, બધા બધા શત્રુને આપણે બધા દૂર કાઢશો તો બહારનું શત્રુ કોઈ નહીં લાગે આપણે। દ્રષ્ટિ એવી દ્રષ્ટિ, બસ ભગવાનની પાસે એવી દ્રષ્ટિ માંગો કે દરેક જગ્યાએ આપો દ્રષ્ટિમાં તેજ અનોખો, તારી સૃષ્ટિમાં દિવાળું પર દેખો, મારા મનમાં કસો હૈયે આવી કસો શાંતિ આપો, દયા કરી દર્શન શિવ આપો। દ્રષ્ટિ એવી દ્રષ્ટિ, બધાની અંદર પ્રેમ રાખો, બધામાં ભાવ રાખો, બધામાં લાગણી રાખો, બધામાં એકદમ બધા એટલા બધા ભાવથી બધાને રાખો તો આપણામાં બધું ક્રોધ જતું રહે। આ ઘણા લોકો કે અમે બહુ દુઃખી છીએ, પણ દુઃખ ક્યાંથી આવ્યું? દુઃખ ક્યાંથી આવ્યું? આ બધું ક્રોધથી દુઃખની ઉત્પત્તિ થાય છે। આ જેના ઘરમાં ક્રોધ છે એના ઘર બરબાદ થઈ ગયા છે। આ નજરે બધું જોયું છે, ઘણા ઘર બરબાદ થઈ ગયા ક્રોધમાં ને ક્રોધમાં, ઘણાના ઘરમાં લક્ષ્મી જતી રહેતી ક્રોધમાં ને ક્રોધમાં। એક મહાન ભાઈ હતા, એના ઘરમાં લક્ષ્મીજી એટલું પૈસો હતો અને ઘર પૈસો હતો એની પાસે, કે શ્રીમાન હતી એટલે એની પાસે પૈસો હતો। એક દિવસ એને લક્ષ્મીજી સપનામાં આવે છે અને લક્ષ્મીજી સપનામાં આવી અને એને કહે છે કે હવે હું તારા ઘરેથી વિદાય લઉં છું। કેમ માં મારા ઘરેથી વિદાય લે છો?
અને બીજે દિવસથી મા પાસે માંગી કામ કરાય ઘરમાં તો એવા બધા હળી મળીને રહે. તમે બધા કેમ હળી મળી રહો છો? એવી રીતે એટલા બધા હળી મળીને રહે, એટલા સંપત્તિ રહે. ઘરમાં રોજ દેવી ભાગવત વાંચાય, રામાયણ વાંચાય, શિવપુરાણ વાંચાય. આવા પુસ્તક 4, 2, 6, 7 અને 18 પુરાણ છે. એમાં રોજ બધા બે એક પાનું વાંચતા જાય, રોજ નવું પુરાણ કરતા જાય. અને બીજું ઘરમાં સંતોનો સમાગમ થતા જાય, શાસ્ત્રો વંચાતા જાય. ઘરમાં બધા સંત હળી મળીને રહે. 2-3 દિવસ થયા આ બધું કરતા થઈ ગયા લોકો. અને 3 દિવસ થયા લક્ષ્મીજી પાછા આવ્યા. ભાઈ દરવાજો પકડાયો, કોણ દરવાજો? ત્યાં બોલા ભાઈ મારા કોણ છે? કે લક્ષ્મીજી. કે આવી તારા ઘરમાં સંપ થઈ ગયો, તારા ઘરમાં સંત સમાગમ થયું, તારા ઘરમાં રોજ શાસ્ત્ર વંચાય, તારા ઘરમાં રોજ સત્સંગ થાય. હવે તારા ઘરોમાંથી મારાથી લેવાય એમ નથી. લક્ષ્મીજી પાછા આવે તો સંપત્તિ ત્યાં જ બધી છે. અને જેના ઘરમાં રોજ થાય, જેના ઘરમાં સંવાદ થાય છે, એના મટકા પણ એના સુકાઈ જાય. તો આપણે બધું બહુ સમય નથી આપણે બોલવાનું, અત્યારે આરતીનો ટાઈમ થઈ ગયો છે. અને કહેવાનું ભાવાર્થ એ છે, માણસ હળી મળી રહેવાનું. કેટલા દિવસ આપણે રહેવાનું છે દુનિયામાં? કોઈ માણસ માત્ર ભૂલનું પાત્ર ત્યારે ભૂલ થઈ જાય ત્યારે એમાં કોઈને પણ ક્રોધ નહીં કરવાનો ક્યારે પણ. આજે માણસ ગામમાં નથી કાઢ એવો નિયમ લેતો કે આવા ભવ્ય મંદિર બંધાણા છે, આવા મહેમાન જો તો ખરા કેટલી સેવા સંચાલન કરી રહ્યા છે. એના ચેરમેન જો, એના પ્રેસિડેન્ટ જો, એના ટ્રસ્ટી જો, અહીંયા આરતીના શાસ્ત્રી કે આરતી ભવ્ય થઈ જાય કે દેવ લોકમાં આરતી થતી એવા આરતીના દર્શન થયા. ઇન્દ્રલોક જો, સૂર્યલોક જો, ભૂલોક જો, પાતાલોક જો, બ્રહ્મલોક જો, 14 લોક છે. 4 શાસ્ત્ર, અરે 4 વેદ, 10 શાસ્ત્ર અને 18 પુરાણ. અને આવી ભવ્ય દેવ લોકમાં જેવી આરતી થતી હોય, સ્વર્ગલોક એવી આરતી હતી અહીંયા જોવા મળે. જો તો ખરા આ નથી એવું નથી જ્યાં આપણે સાચું ભાવ હોય બધું જ મળે છે. મતલબ કહેવાનું ભાવ કે ભાવના સાચી હોય તો સબરીને ક્યાં રામ મળ્યા હતા? સબરીને રામ મળ્યા હતા ખબર? નકર સબરી બિચારી 20 જાતિની હતી, ક્યાં એને ભગવાન મળે? કેવા મળ્યા હતા? સબરીને બિચારીને એમ છે મારી કાયા ગરડી સાસે મારું પ્રાણ ચાલ્યો જાશે, એને આંખે આંસુ આવે, રામ ક્યારે ઝૂંપડી આવે, પડા ફૂલો વીણાવે, અંતરમાં ઉમંગ લાવે, ક્યારે આવશે હમણાં આવશે અંતરના આરામ. બોલો બોલો છે સિયારામ. જે સબરીના ગુણ લાગાશે એની આશા પૂરી થશે, જે રામના ગુણ લાગાશે એનો વૈકુંઠ વાસ થશે. આવા સબરીઓને દર્શન થયા, મીરાને દર્શન થયા, નરસિંહ મહેતાને દર્શન થયા, લુકુમાને દર્શન થયા, પ્રહલાદને દર્શન થયા. એ સંત જ્ઞાનેશ્વર જો, સંત તુકારામ જો, રામકૃષ્ણ પરમહંસ જો, વિવેકાનંદ સ્વામી જો, હે કેટલા જગતગુરુ શંકરાચાર્ય જો, એવા કેવા મહાન એવા દર્શન થઈ ગયા છે. તો આપણે મને દર્શન ન થાય? જરૂર થાય, પણ એક વાર ક્રોધ તમારો ત્યાગ કરી દેજો. ક્રોધનો ત્યાગ કરજો તો જરૂર જાનકી ભગવાનની દર્શન થશે. અને ભક્તિને છોડજો નહીં. ઘણા લોકો એવું દુઃખ પડે તો ભક્તિને છોડી દે, તો દુઃખ પડે તો ભક્તિને ના છોડજો. મેરું જગે મન ન જગે, ભલે બ્રહ્માંડ ભાંગી પડે. તમારો પાપ આ દેશમાં આપણે આવ્યા છે, આપણે ધર્મ ન છોડીએ, આપણે ખરાબ વસ્તુ ક્યારે પણ ન ખાઈએ. જે ખરાબ વસ્તુ ખાય, આવા માન આવા શું કહેવાય આપણે બોલતા પાપ લાગે, એવી વસ્તુ જે ખાતા હોય એને બહુ પાપ લાગ્યો. હા, આપણે આ જન્મમાં ખબર નથી પડતી, પણ બીજા જન્મમાં એ લોકો આપણે કર્મ તો ક્યારે છોડવાનું નથી. આવા ડસર જેવાને પણ કર્મ નડ્યું છે, આવા ભીષ્મ પિતાને
કે કેટલું જીવવા જીવ્યા એ મારવાનું નથી, કેવું જીવ્યા એ મારવાનું નથી, પણ કેવું જીવ્યા એ મહત્વનું. કારણ કે કોલેજો બનાવો, કોલેજ બનાવવાની તમારી શક્તિ ન હોય તેવા બાળકો ઘણા બિચારા ભણી શકતા નથી. એક જણું કમાતું હોય એની આવા 5 જણા કરતા હોય એ બાળકોને કેમ ભણાવી શકે? આખા વિશ્વનું કલ્યાણ થાય. બીજું તો આપણે કહેવામાં વાત નથી, પણ આવે જો પ્રસંગો કર્યો, કારણ કે બધું તમે સંસ્કાર છે, તમારા ધર્મ આપ્યા છે, બધું સારું છે, પણ મને એક વાત એ નથી ગમતું, તમને કહું છું, જો તમને ખોટું લાગે તો મને ફરી તમારે ના બોલાવતા. આપણે તો જેવું દેખાય એવું કહી દઈએ, બરાબર? તમને ખોટું લાગે તો મને પાછું આપી દેજો, લઈ જાય છે ભારતમાં. બીજું કે બધી ક્રિયા લીધા પછી જે થાય શિકાર ના કરી તો બધું એક વાત એ છે, તમે એ જગ્યાએ અમેરિકામાં કે લંડનમાં કે હું ગઈ હતી, મારે આ ભગવાન બધા આપણે પૂજા કરી છે, ભગવાન પૂજા કરવા વગર પાણી નથી ખબર એ ભગવાનની પૂજા સાથે છે. સવારના રોજ આપણે પૂજા કરી, સવારે ટાઈમ આરતી કરીએ, અને એક જગ્યાએ મને ત્યાં રોકાણી હતી. સવારે બધી મને એ લોકો ઘરના મને પૂછ્યું કે માતાજી તમને શું શું જોઈએ છે વસ્તુ, અમે બધું લઈ આવીએ કે. તો મેં ભાઈને કીધું કે મને અબીર જોઈએ, ગુલાલ જોઈએ, ચોખા, કેસર માણસ રાય કે સ્નાન કરવા માટે પંચામૃત જોઈએ, પાત્ર જોઈએ, ભગવાનને મૂકવા માટે સારું કોરું વસ્ત્ર જોઈએ, બધું જોઈએ. એમ કે જોઈએ તુલસીમાં પછી આપણે પ્રસાદમાં આરતીની થાળીની તૈયારી એ બધું જોઈએ. પછી એને બધી તૈયારી મને સવાર થઈ એટલે પૂજા માટે એનો ફેમિલી બધું સાથે બેઠો કે મા સાથે મેં પૂજા બધા કરીશું. મા સાથે બધા પૂજામાં બેઠા મારી સાથે બધા લોકો બેઠા, અમે ભગવાન મેં મારી પૂજા કરવા કરી. હવે એમાં એવી વાત બની કે એના ઘરના કોઈ ભાઈ હતા, બધા સાથે હતા. એક ભાઈ એનું નામ પ્રકાશ હતું. તો એ બેન પ્રકાશને કહે છે કે પ્રકાશનું ફૂલ લઈ આવો, પ્રકાશનું કંકુ લઈ આવો, પ્રકાશનું આરતીની થાળી લઈ આવો, પ્રસાદ માની આરતીની થાળી લઈ આવો, પ્રકાશનું પંચામૃત લઈ આવો, પ્રકાશનું કેસર લઈ આવો, પ્રકાશનું આરતીનું પ્રકાશ ફૂલ લઈ આવો અને દૂધ લઈ આવો. એ બધું પ્રકાશ વિચારો ત્યાં એ બધું લઈ ગઈ રાખો. સાંભળવા તમને ખોટું લાગે તો મને પાછું આપી દેજો, મને માફ કરજો. મને જે દેખાણું મને બધા પૂછે કે તમે અહીંયા તમને કેવું લાગે, એટલે હું તમને સ્પષ્ટ કહું છું. હું તને અહીંયા સારું લાગે તો, અને ત્યાં જઈને કહું કે મને સારું નહીં લાગે તો મને સારું લાગે. એટલે મારા મંદિરમાં જોઉં તમને જેવું લાગે એવું કહું છું અમેરિકન. પછી પ્રકાશ બધી બધું લઈ આપો. થોડી બેન મારી પાસે બેઠા હતા, એનું ફેમિલી બધું બેઠેલું. પૂજા થઈ ગઈ, બધી સેવા થઈ ગઈ, મારી આરતી થઈ ગઈ, બધું થઈ ગયું. પછી મેં બધી જગ્યાએ આપણે પૂછ્યું કે આ તમારો ઘર છે, આ તમારો ઘર છે, આ તમારો ઘર, એટલી બધી આપણે કંઈ જરૂર નથી. બધાને કંઈ આપણે પૂછવાની શું જરૂર? પહેલા જ ઘરે એવું પૂછવું પડે, આપણે લાખો ઘરમાં દેતા જાય કે તેથી આપણે કંઈક થોડો એવો અનુભવ થાય. પછી મેં એમને પૂછ્યું કે ભાઈ આ બધા ઘરના અમે થોડું પૈસા આપે, બધા જરૂર આપીશ. આ કોણ છે તમારા ઘરમાં બધા? એ બોમ્બેમાં છે કામવાળા ઘાટી લોકો રાખતા હોય, તમને કદાચ ખબર હશે ને? કામવાળા ઘાટી રાખે બોમ્બેમાં, એવા કામવાળા રાખ્યા. હવે આશ્રમમાં પછી 30 માણસો આવે છે. આમાં મંદિર મોટું ભલે મંદિર છે, વડોદરામાં બહુ પબ્લિક આવે છે, ત્યાં પછી માણસો કામ કરે છે આશ્રમમાં. એવી રીતે બધું હોય આમ બરાબર છે. માણસો કામ કરવા માટે તો મેં પૂછ્યું કે ભાઈ આ બધા થોડું કામ પરિચય આપશો તો ક્યાં આપીશ જરૂર ટૂંકમાં વાત કરી છે. આગળના દીવા કરી વાત કરવાની કે આ કોણ છે? તો આ નનદબા છે. આ કોણ છે? તો કે દિયર છે. એ કોણ છે? તો એવું કીધું. પછી એમ કે વસ્તુ છે, સસરાજી છે. પછી એવું બધું ફેમિલી
ગાંધી ક્યારે તમે બેઠા છો એ પ્રકાશ તો બધું નહીં આપે એવું છે હાલત ખરાબ હો મારા ભાઈ બિચારાની હાલત ખરાબ થઈ ગઈ આવું નંદનજી પતિ એ પરમેશ્વર છે અમે તો સંન્યાસી છીએ અમારા માટે મહાભગવતી એ પરમેશ્વર છે ભગવાન પરમેશ્વર તમે તો સંસારી છો તમારા માટે પતિદેવ તમારા પરમેશ્વર તમે આ સંસારે પુણ્યા બધી જગ્યાએ આ જ રિવાજ વધુ કહેવાય એકાદ જગ્યાએ આપણે જોઈએ તો ઠીક છે કે આપણે એ બધી ખ્યાતે કરીએ પણ જ્યાં શું છે ત્યાં તમે સાંભળો પ્રકાશ સાંભળો અરે આવી હતી આ વાત અમને તો બહુ દુઃખ લાગે છે પતિને તમે સુકારાથી બોલાવો અમને બે ચાર દિવસ આવું લાગશે થોડું બહુ સુકારીને બોલાવો છે એટલે પણ તમે તમારા પતિદેવને તમે સુકારીને બોલાવો પછી જુઓ તમારા પતિદેવનું તમારા માટે કેટલું માન રહે છે કુટુંબમાં પછી બધું દુકાને હાલું આવે છે ગાડું બરાબર કે તમે તમારે તે જકારથી બોલાવો તમારા હૃદય પરમેશ્વર છે અને એમને ચાલો અને પતિદેવોને પણ એવી રીતે રાખવું જોઈએ હવે બેનો મને બહાર કાઢવા નહીં દે કે અમારે તમે બોલો છો બધા આ લોકોને કેમ નથી બોલતા મને બાકી પડે પાછું જવાનું છે મને કાલે કાલે જ જવું છે પતિદેવોને પણ તમારે એવું રાખવું જોઈએ કે ભક્તિ બિચારી કુટુંબ કબીલા ઘરનું ઘરમાં આવે જરા બહાર જાય જરા ભક્તિ બધું છોડીને બિચારી સાસરિયામાં આવે એ દીકરીને ગાય અને દોડે ત્યાં દીકરીને ગાય અને દોડે ત્યાં ગમે એવો બાબાઓ પથ્થર હજાય હોય ને કાંઈ ન રહે પણ દીકરી જ્યારે સાથે વરાણ તો બાપના આંખમાં પાણી આવી જાય ત્યારે એનો પણ હજાય ધરાઈ જાય તો દીકરીને ગાય દોડે પારકી દીકરીનો જરૂર રક્ષણ કરજો અને પારકી દીકરી પણ એવું સમજે કે મારા માતા પિતા સાધુ સસરાને ન સમજે તેના માતા પિતા તરીકે જ સમજે તો જીવન બધું બધાને બોલવું પડે થોડું થોડું થઈ જાય એટલા માટે બોલું છું મને કાલે જવું સારી રોકાવું છે તમારે ત્યાં એટલે બધાને બોલવું પડે તકલીફ પડી જાય હોય એટલે એવા તો બાબા એમ છે કે ખૂબ ભક્તિ કરજો ખૂબ જાગૃત રહેજો તમે કહો છો એ ભક્તિમાં જાગૃત રહેજો આવા ભવ્ય મંદિરો બનાવ્યા છે તેનો લાભ લઈ લેજો અહીંયા એમ બધા કે તમે શનિવાર રવિવારે દર્શન કરવા જોઈએ આ કેટલી ગજબની વાત કહેવાય એ તમારે મોટી મોટી વાતો શું સાંભળવા મળે એક બે દિવસ તમે મંદિર દર્શન કરવા જાણશો તમે રવિવારે જઈએ શનિવારે આ રોજ દર્શન કરવા કેમ આવે જો 24 કલાક ભગવાનને આપણને આપ્યા હોય એના દર્શન કરવાનું આપણી પાસે ટાઈમ નથી રોજ દર્શન કરવા માટે તમે કેટલી વાર લાગે તમે થોડા આવીને 2 કલાક ધ્યાનમાં બેસી જાઓ બેસો છો ધ્યાનમાં દર્શન કરી તમે ધ્યાન નથી લેતો માહિતીની ચૂંદડી પહેરી ભગવાનની સેવા વસ્ત્રો પહેર્યા તો પ્રેમથી દર્શન કરવા રોજ નીકળ્યો બીજાનીમાં વ્રતવાળીઓની સેવા કરો બીજાનીમાં ઘરમાં રોજ ચોખા ઘીના દીવા કરો સત્સંગમાં તાળી પાડો પાંચમાનીમાં રોજ વ્રતવાળીઓને ધર્મમાં વંદન કરો છઠ્ઠાનીમાં રોજ ગાય કૂતરા પક્ષીની સેવા ભક્તિમાં શ્રદ્ધા રાખો આઠમાનીમાં સત્સંગ કરો નવમાનીમાં નવરાત્રિનો વ્રત કરો સત્ય બોલવાનો વ્રત લો એકાદશી અવશ્ય કરવી જોઈએ એકાદશીના દિવસે અન્ન ન ખવાય જો ન કરતા હોય તો જરૂર કરજો 12મામાં ભજવો આવા મોટા શાસ્ત્રીજીઓની સેવા કરવી 13મામાં ઘરમાં ક્રોધ નહીં કરો તમે ખુદ આ જગન્નાથ નથી કરતા નથી ક્રોધ ક્યારે ક્યારે કરો તો તમે ન કરજો 14મામાં દૃષ્ટિમાને પાણી દેજો પીપળાનું પૂજન કરજો સૂર્યનારાયણ વંદન કરજો સંતોની સેવા કરજો કથા કીર્તન કરજો કથાનું શ્રવણ કરજો વાર રસ કરજો તપ કરજો જપ કરજો જપનો મહિમા બહુ મોટું છે તો બધા યજ્ઞમાં અષ્ટમી જો સૂર્યના જો રસ નવતણી જો સતની જો લક્ષતની જો ઘણા યજ્ઞો છે બધામાં એમ કહેવાય છે શાસ્ત્રીજીને પૂછો કે મોટામાં મોટો યજ્ઞ કયો છે તો જપ યજ્ઞ છે શાસ્ત્રીજી બરાબર છે કઈ બોલે તો કે તમે વળી છો મોટામાં મોટું જપ યજ્ઞ છે તમે હરતા ફરતા ઉઠતા બેસતા તમારા જપ ન છોડજો આપણે એની પાસે જ જવું છે આ બધી લક્ષતા આપણે નસો નવાણું છોડીઓને આ છોડીને આપણે આત્મા તો પરમાત્મા છે પરમાત્માને મળવાનું છે આપણે આત્માની પાસે પરમાત્માથી દર્શન નથી થતા દૂધમાં જ ઘી છે છતાં ઘીનું કેટલું દૂધનું મંથન કરી તો ઘી થાય એમાં તરી જમાવો શાક બનાવો અને માખણ ઉતરે એટલે પછી ઘી થાય એવી જ રીતે આત્માની સાથે પરમાત્મા છે પણ દર્શન નથી થતા કે પાપ રૂપી પડદાને દૂર કરો પાપ રૂપી પડદાને જો દૂર કરશો તો આત્માથી પરમાત્મા દૂર નથી અને પ્રભુના
ત્યારે આરતીના દર્શનમાં જરૂર લાવો લેજો. કોઈને પણ એડ્રેસ લીધું હશે બેન મંગલાભાઈ છે અહીંયા લીલાબેન કરીને છે આપણા શું નામ રાજેન્દ્રભાઈ રાજુભાઈ હા સોરી રાજુભાઈ છે અહીંયા તમે એડ્રેસ રસીતાનું આપશે. ત્યાં બહુ ભવ્ય મંદિર છે. મને મા પ્રગટ અંબાજીમાં ત્યાં અને સુંદરી અંબાજીમાં આપી કે અમામાએ મેં ઓઢી આનંદમાં છે 19 ફેરી વડવાડી કોડમાં મને આમાં પ્રગટ આનંદ માન્યા છે. મંદિર બંધાવવાનો હુકમ મને કચ્છમાં આપ્યું માતાજીએ. એટલે ભવ્ય મંદિર ગઢસામાં કચ્છમાં છે ઘણા વર્ષોથી અને ઘણા દર્શન કરવા માટે મંગાવાળા ગુજરાતથી બહુ ઘણા જ ભક્તો આવે છે. તો ત્યાં જમવાની લેવાની માની પપ્પાની બધી જ સગવડ છે. તો પૂજ્ય માની આરતી નાની કરી છે આપણે અહીંયા કને નાની આરતી આપણે માની કરી છે. ગઢસા જેવી આરતી આપણા આપણે એ નથી લઈ આવ્યા થોડા તેવી આરતી કરીશું માની પણ એ છે કે બધા જય ભવાની જયને ધૂન બોલજો અને જય ભવાની જયને ધૂન બોલો અને આરતી આપણે જે બોલીએ છીએ આરતી જરૂર તમે બોલજો. કારણ કે આવા આપણે ધામમાં બેઠા હોય તો આપણે આરતી બોલવી જ જોઈએ. આપણે ભગવાન માને આરતી બોલવા માટે જ આપ્યું છે અને ભગવાનના નામને આપણે ન બોલીએ તો બીજા જન્મમાં ખબર છે ને આપણે કેટલા એવા જોવા મળ્યા છે. મૂંગા જોવા મળે છે, બોબડા જોવા મળે છે. એ કેમ કે આવા સત્સંગમાં જે ન બોલે તો બીજા જન્મમાં તકલીફ પડે છે. એટલે આપણે એવું
છે.